નમસ્કાર બાળ દોસ્તો, પર્યાવરણની અંદર એકમ 13 નદીની સફર સ્વાધ્યાયપોથી સોલ્યુશન જોઈએ આપણે. તો તેમાં પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1માં વિધાનો ખરા છે કે ખોટા તે ટીક કરીને દર્શાવવાનું છે. જોઈએ આપણે. તો એમાં નંબર 1. નંબર 1ની અંદર એવું કીધું છે, ગટરનું પાણી ચોખ્ખું હોય છે. તો જવાબ આવે છે ખોટું. આપણે નદીમાં કચરો ઠાલવવો જોઈએ. તો ખોટું. દરિયાનું પાણી ખારું હોય છે. સાચું. નંબર 4. નંબર 4ની અંદર કહેશે કે પૂર આવે ત્યારે નદીમાં ખૂબ જ પાણી હોય છે. સાચું. ખાબોચિયાનું પાણી પીવા લાયક હોય છે. તો ખોટું. જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન નંબર 2ની અંદર ચાલો પ્રવૃત્તિ કરીએ. તો ચાલો પ્રવૃત્તિ કરીએની અંદર કહેવામાં આવે છે કે તમારા ગામ કે શહેરની નજીકની નદી કે તળાવની મુલાકાત લઈ નીચેની વિગત લખો. તેમાં આપણે 1 નંબરની વિગત જોઈએ કે પાણીમાં થતી વનસ્પતિ. તો પાણીમાં કઈ કઈ વનસ્પતિ થાય છે એ આપણે અહીંયા લખવાની છે. તો એમાં કમળ, શેવાળ, સિંગોડા, જળકુંભી અને લીલ. નંબર 2. જળચર પ્રાણીઓ. તો જળચર પ્રાણીઓની અંદર આપણે માછલી, દેડકા, જળબિલાડી, કાચબો અને બગલો લખી શકીએ છીએ. એના પછી નંબર 3. વૃક્ષો. તો વૃક્ષો છે એ કયા છે? તો કે વૃક્ષોની અંદર વડ, પીપળો, લીમડો, બાવળ, આંબલી, આસોપાલવ વગેરે અને બોર. ત્યાર પછી આગળ જોઈએ તો છોડ. તો છોડની અંદર જોઈએ કરેણ, તુલસી, ઘાસ અને અરડુસી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વર્ગીકરણ કરો. અહીંયા આપણને એક બોક્સની અંદર આપેલું છે, એને આપણે 2 ભાગની અંદર વર્ગીકરણ કરવાનું છે. એક, પાણીમાં જોવા મળતા સજીવો અને બીજું, પાણીમાં જોવા મળતા નિર્જીવો. આ બંનેનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો વર્ગીકરણ જ્યારે કરીએ છીએ ત્યારે અહીંયા આપણને પાણીમાં જોવા મળતા સજીવોની અંદર કાચબો, માછલી, બતક, મગર અને શેવાળ જોવા મળે છે. જ્યારે પાણીમાં નિર્જીવો જે જોવા મળે છે એમાં કચરો, પ્લાસ્ટિક, હોળી, પથ્થર, રેતી અને લાકડું આ જોવા મળે છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર આપણને એવી સૂચના આપવામાં આવે છે કે અહીંયા પાણીનો રંગ ના બદલતી વસ્તુ ઉપર ગોળ કરો અને પાણીની રંગ બદલતી વસ્તુ ઉપર ચોરસ કરો. તો આપણે જોઈએ તો એમાં ખાંડ. તો ખાંડ છે એ પાણીનો રંગ બદલતું નથી, તો એની ઉપર આવશે ગોળ. ત્યાર પછી એવું જ છે લીંબુનો રસ. એના સિવાય જોઈએ તો મીઠું અને સાકર, જે પાણીનો રંગ બદલતું નથી. હવે આગળ જોઈએ ચોરસ. તો ચોરસની અંદર હળદર, જે પાણીનો કલર બદલી નાખે છે, દૂધ, જે પણ પાણીનો કલર બદલે છે, દેશી ગોળ, એ પણ પાણીનો કલર બદલે છે, અને કેસુડાના ફૂલ, એ પણ પાણીનો રંગ બદલી નાખે છે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર આપણને ખાલી જગ્યા પૂરો એવું કહેવામાં આવ્યું છે. ખાલી જગ્યાની અંદર 5 ખાલી જગ્યાઓ છે. જોઈએ આપણે તો પ્રથમ ખાલી જગ્યા, જળચર પ્રાણી પાણીમાં રહે છે. નંબર 2, ઉનાળામાં નદીમાં પાણી ઓછું હોય છે. નંબર 3, નદીમાં ફેક્ટરીનું પાણી ઠાલવવાથી પાણી ગંદુ થાય છે.
નંબર 4, પથ્થર નાખવાથી ડૂબે છે. પાણીમાં પથ્થર નાખે તો ડૂબે. નંબર 5, પાણીને ગંદુ થતું આપણે અટકાવવું જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6ની અંદર પ્રશ્નોના જવાબ આપો. તો પ્રશ્નોના જવાબ લખવાના છે. જોઈએ પ્રશ્ન નંબર 1. નદીમાં પૂર કઈ ઋતુમાં આવે છે? નદીમાં પૂર ચોમાસાની ઋતુમાં આવે છે. નંબર 2. નંબર 2ની અંદર કહેશે કે તમારા તાલુકા કે જિલ્લામાં આવેલી 2 નદીઓના નામ લખો. અહીંયા બાળ મિત્રો તમારી જે જિલ્લો કે તાલુકો એની બાળ નદીઓના નામ લખવાના છે. અહીંયા ઉદાહરણ રૂપે આપ્યું છે કે અમારા જિલ્લામાં વાત્રક અને શેઠી નદી આવેલી છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર જોઈએ તો નદી આપણને કઈ રીતે ઉપયોગી છે? નદીનું પાણી ખેતીમાં સિંચાઈ માટે, કૂવામાં પાણીનું સ્તર વધારવા, પીવા માટે અને ઘર વપરાશ માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે નદીમાં કચરો નાખવાથી શું થાય? નદીમાં કચરો નાખવાથી નદીનું પાણી દૂષિત થાય છે. પાણીમાં રહેતા જળચર જીવો મૃત્યુ પામે છે. આગળ નંબર 5. નંબર 5ની અંદર કારખાના અને ફેક્ટરીઓનું પાણી કેવું હોય છે? કારખાના અને ફેક્ટરીઓનું પાણી કેમિકલયુક્ત ગંદુ હોય છે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર આપણને અહીંયા એક મોટું કોષ્ટક આપેલું છે અને એક કોષ્ટકની અંદરથી પાણીમાં રહેતા સજીવોના નામ શોધવાના છે અને અહીંયા બાજુમાં લખવાના છે. તો અહીંયા પહેલો નંબર આપેલો છે માછલી, જે આપણે શોધેલો છે એટલા માટે જે અહીંયા જોવા મળશે આપણને કે માછલી. નંબર 2 મગર. તો મગર છે એ પણ આપણને અહીંયા જોવા મળે છે. એવી જ રીતે ત્રીજા નંબરમાં છે સાપ. તો સાપ અહીંયા આપેલો છે. ત્યાર પછી છે જળઘોડો. તો જળઘોડો છે એ અહીંયા છે. આવી રીતે આપણે શોધી અને બાજુમાં લખવાના છે. અહીંયા આપ્યું છે દેડકો. તો દેડકો અહીંયાથી આપણે લઈએ છીએ. ત્યાર પછી છે કરચલો. તો અહીંયા કરચલો આપેલો છે અને અહીંયા એક તમારે બાળકો શોધવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આપણે જે નીચે પ્રશ્નો આપે એના જવાબ લખવાના છે. જોઈએ એમાં પ્રશ્ન નંબર 1. એમાં જે પ્રશ્ન નંબર 1 છે એ એવું કહે છે પાણી કઈ કઈ રીતે પ્રદૂષિત થાય છે? તો પાણી ઘણી રીતે પ્રદૂષિત થાય છે, જે નીચે મુજબ: 1. કચરો પાણીમાં નાખવાથી, 2. દવાઓ અને ખાતરનો ઉપયોગથી, 3. ગટરનું ગંદુ પાણી નદીમાં ભેળવવાથી, 4. વાહનો પાણીમાં ધોવાથી અને 5. કારખાનાનું કેમિકલયુક્ત પાણી નાખવાથી પાણી પ્રદૂષિત થાય છે. નંબર 2. અહીંયા નંબર 2ની અંદર એક પ્રશ્ન આપવામાં આવ્યો છે આપણને. જોઈએ તો એની અંદર આપણને કીધું છે કે પાણીમાં ગંદકી ના ફેલાય તે માટે તમે શું કરશો? તો પાણીમાં ગંદકી ના ફેલાય તે માટે નીચે મુજબ પગલાં ભરી શકાય. નંબર 1. કચરો પાણીમાં ન નાખવો જોઈએ. નંબર 2. ગટરનું પાણી નદીમાં ન ભેળવવું જોઈએ. નંબર 3. કારખાનાનું કેમિકલયુક્ત પાણી ન ભેળવવું જોઈએ. નંબર 4. પાણીમાં વાહનો કે પશુઓ ધોવા જોઈએ નહીં. અને નંબર 5. સરકાર દ્વારા કાયદાકીય પગલાઓ લઈને પણ આવું કામ કરી શકાય છે. અહીંયા આપણે નદીની સફર સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આવું જ સોલ્યુશન મેળવવા જોડાયેલા રહો અમારી સાથે.